મીઠી મધુરી વાત ભાગ 122 તારીખ 25/4/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 47 છેલ્લો લાસ્ટ ભાગ છે. આ દેહમાંથી નિસરીને સાંભળજો. આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. જો મેં કાલે પણ વાત કરી હતી, હમણાં કોઈ પણ પ્રસંગ આવશે ને તો વચ્ચે હરીશ સ્વરૂપ સ્વામીનું કંઈક નામ આવશે જ. બરાબર. આ દેહમાંથી નિસરી હા બધાએ નીકળવાનું છે એક દી. આ દેહ છે ને લાકડામાં નાખશે, હળગાવી દે, કાં પાણીમાં નાખી દે તો મગરા માછલા ખાઈ જશે, કાં દાટી દે તો જીવડા પડશે, અને કાં હળગાવી દે. આ સિવાય કાંઈ નથી. તમે ગમે એટલું આ બધું આમ મોટે લગાવીને આમ ફિનિશિંગ તમે બધું ગમે એટલું કરો, હા, પણ અંતે આ છે સમજો. એટલે એની 3 ગતિ કીધી. દેહની 3 ગતિ. એક રાખ થાય, હળગાવે તો રાખ થાય, કોઈ પ્રાણી ખાઈ જાય તો વિષ્ટા થાય, અને દાટી દે તો પછી એમાં કૃમિ એટલે જીવડા પડે. આ 3 ગતિ કીધી છે આ દેહની. બરાબર. એટલે નીકળવું છે નક્કી થઈ ગયું. તમે તમારે દેહનું પાલન પોષણ થાય કરજો, એમાં હું ના નથી પાડતો, પણ બધું માપમાં. નીકળી નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ પછી કરવી છે એવી વાસના રાખવી. મહારાજ આમ કીધું. હવે સમજો, અહીંયા નારદ સનકાદિક કીધું ને એ પરોક્ષ હશે. બરાબર. હવે આ પરોક્ષમાંથી આપણે પ્રત્યક્ષમાં પ્રગટમાં આવવાનું છે. એટલે આપણે એમ સમજવું, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એની પંક્તિમાં ભળવું છે. હા, હરીશ્વર સ્વામી બેસી ગયા એ પંક્તિમાં. દુનિયા શું જાણે સ્વામિનારાયણ શું છે? ડંકો વગાડીને ગયા. એ બોલો, ડંકો વગાડીને ગયા. ફરીને તમને કીધું, કાલે કીધું તું 4:30 આસપાસ, તારીખ કેટલી? 22. અર્પિત મને બેઠો કહે, ભોય પથારી કાયમ સુતા છે, શેટી પાટી કાંઈ નહીં, પલંગ કશું કાંઈ નહીં, બેઠો કહી ગયા. સ્વામી મારાથી બેઠા તમે નહીં થઈ શકો, હું અનિલને બોલાવું. ના, કોઈને બોલાવવા નથી અત્યારે, કોઈને બોલાવવા નથી, તું એક જ. પણ સ્વામી મારાથી નહીં થઈ શકો, હું મારી તાકાત થઈ છે. તું બેઠો કર, હું થઈ જઈશ. તું બેઠો કર, હું થઈ જઈશ. વાત પૂરી. કર્યા બેઠા, ઉભા કરી ખુરશી પર બેસાડ્યા. ખુરશી પર બેસી ગયા. ગોપીનાથજી મહારાજ આરતી કરે, અગરબત્તી લઈ લે, આરતી કરી. આ અવસર કરવા નથી એટલે હવે લાય મને. આ અવસર કરવા નથી, પોતે આરતી કરી, આરતી મૂકી દીધી. આ ક્રમશ છે. બીજા ગમે બોલતા છે, પણ આમાં એક પરફેક્ટ, એક અડધા અક્ષરનો ફેરફાર નથી. બોલવામાં બીજા ત્રીજા બધી વાતો ફરી જાય, પણ આમાં નથી ફરેલું. આરતી કરી. હવે જનોઈ અને કંઠી આપણે મૂક્યા છે ને, લાવ. નવા હતા હો. હા, જનોઈ કંઠી લાવ. કંઠી મને પહેરાવી દીધી. જનોઈ લાવી, અહીંથી પહેરી લીધી. 2 વિધિ થઈ ગઈ. આમ કોણ કરે આવી રીતે બધી તૈયારી? જનોઈ કંઠી જૂના કાઢ્યા, એ આ તારા ખિસ્સામાં નાખી દે. શું બોલ્યા? તારા ખિસ્સામાં નાખી દે. જબો લેંગુ પેનાર અર્પિત જબાના ખિસ્સામાં નાખી દીધી. પછી કે કંકુલ લાય, ડબી જો અમે પડી. કંકુલ લીધી, ચાંદલો કર્યો. લે હું તને ચાંદલો કરું, કે ચાંદલો કર્યો. સામે હું તમને દંડવત કરું. સમય નથી. જે સ્વામી કર્યા, જય સ્વામિનારાયણ અર્પિત. જે સમય ચાંદલો થઈ ગયો પછી કે જય સ્વામિનારાયણ. જે સ્વામી કરી લીધા પછી અર્પિતે કીધું, એનો સેવક કે સ્વામી દંડવત કરું. હા, આજ્ઞા માગી. એ કે સ્વામી કે સમય નથી. વાત પૂરી. આમ કોણ જાય કયો? ઐશ્વર્ય જણાવીને ગયા. બોલો, દુનિયા ન જાણે આ વાતને. હા, આ વાતને દુનિયા શું જાણે?
અરે દુનિયા તો ન જાણી શકે, પણ હું તમને એમ કહું કે રાત્રે સ્વામિનારાયણ સ્વામીને ભજન કરતા હોય ને એને હજી જો મહિમા ન હોય, શુદ્ધ ઉપાસના ન હોય, ચોખ્ખી ઉપાસના ન હોય, તો એને આ વાતો જે બહુ દૂર છે. બોલો, એક સંત માખણમાંથી મોળા હાજી એક વાત રહી ગઈ હતી. ધામમાં ગયા ને એની પહેલા 4-5 દિવસ હોય, એ ચોક્કસ આંકડો ટાઈમ નથી કરતો, 4-5 દિવસ હોય કે 8-10 દિવસ હોય ગમે તે, પણ એની પહેલાં અને આપણા 3 સંકલ્પ પૂરા થઈ ગયા. અને આમ દાંત કાઢીને આમ મોઢું મલકાને અમે બેઠો છે. જો પહેલો સંકલ્પ એ કે મહારાજ મેં પ્રાર્થના કરી હતી કે મહારાજ મને કોઈ અંત અવસ્થા વખતે કોઈ બીમારી આપતા નહીં. એક. બીજો, મહારાજ મને અંત સમયે કોઈ પીડા આપતા નહીં. 2. ત્રીજો, મહારાજ માખણમાંથી મોળો કાઢે ને એ મને કાઢી લેજો. તો અનિલ જો આપણા 3 સંકલ્પ પૂરા થાય છે, કારણ કે એને નક્કી થઈ ગયું ધામમાં જવું છે હવે, અને સ્વસ્થ શરીર એકદમ ધામમાં જવું નક્કી થઈ ગયું હતું કે આપણા 3 સંકલ્પ પૂરા થઈ ગયા. આમ કોણ કે બોલો બોલો, એટલે કીધું છે કે સંતને ઓળખવા એ એક ઘાટી છે. હા, હું તો એમ કહું છું જેને ઓળખા એના અહો ભાગ્ય. તમે આવી ગયા ને છેલ્લે ભાગશાળી થઈ ગયા, તમે વિચાર કરો. બરાબર, દીદી આવી ગયા, આપણે હાકર પ્રસાદની કરાવી અને પેલો પત્ર લખાવ્યો, ખબર છે ને, હતા ને દીદી તમે? હા, બરાબર. એટલે એવું છે, ઓળખાય ને અહો ભાગ્ય. એ મારી તો માથે જ આમ હાથ મૂક્યો, ફોટો છે મેં મૂક્યો છે વોટ્સઅપમાં, અને એ ફોટો વોટ્સઅપમાં મૂક્યો છે. મારી પડખે પડખે બે ઊભા છે, મારી માથામાં હાથ રાખ્યો છે. હું તો ભાગ્યશાળી બની ગયો. એટલે હું તો એ વિદ્યાર્થી હતા અને હું વિદ્યાર્થી હતો ત્યારથી અમારે. હા, અને થર્ડ સુધી હો, મને ગમે ત્યારે કંઈક આવે ને પ્રશ્ન એટલે શાસ્ત્રના, એટલે તરત એમ કહે, ક્યારેક સામેથી કહે. હા, છેલ્લે મને સામે ફોન કરીને પૂછ્યું હતું. હા, કે મને કે તમે ધ્યાન કેવી રીતે કરો છો કે પછી એમને કે આ મને કહે, પછી કહે લાંબી વાત નથી કરવી. બરાબર, એટલે એ અર્પિતને ખબર છે. અર્પિતના મોબાઈલ ફોન આવ્યો હતો. હવે આપણે વચના મુદ્દા આધારે કહી દઈએ, ટૂંકમાં કહી દઉં કે નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થવું છે આપણે. એટલે આપણે ગોપાળાંશી ગુણાત્મક મુક્તાંશી બ્રહ્માસ્વામી એવા બ્રહ્મરૂપ થવાનું છે, અને એની પંક્તિમાં ભળવું છે. ચોક્કસ આ રાખવાનું, લો ઓફ એટ્રેક્શનની જેમ. હા, કે આપણે એમાં એ પંક્તિમાં ભળવાના છે, એ પંક્તિમાં બેસવું છે, બેસવું છે, બેસવું છે, બેસવું છે, અને ભગવાનની ભક્તિ કરવી છે. પંક્તિ કઈ? ગુણાત્મક ગોપાળાંશી મુક્તાંશી બ્રહ્માસ્વામી પ્રેમાસ્વામી નિત્યાનંદ નિષ્કુળાસ્વામી સુખાનંદ સચ્ચિદાનંદ સ્વામી સદાનંદ સિદ્ધાનંદ સ્વામી સ્વયં પ્રકાશાનંદ મધુકેશાનંદ ભૂમાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી આનંદ સ્વામી, હા, ચિત્તાનંદ સ્વામી. આ બધા પંક્તિમાં આપણે ભળવાનું છે. હા, એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. આપણે અહીંયા મારે થોડુંક ઢીલું મૂક્યું છે, અક્ષર મૂક્યું, પણ આપણે તો એક જ નક્કી રાખવું, આપણે તો અક્ષરધામમાં બીજે ક્યાંય નથી જવું. હા, એમ કરતા જેમ ઝાડે ફરવા ગયા, સાંભળજો, ઝાડે ફરવા ગયા અને પાયખાનામાં માથા પર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ સમજવું છે માથા પર નરકના ખાડામાં પડ્યા છીએ. એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને, આવી ગયું, ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું, એમ નિશ્ચય રાખો. અને વળી લ્યો આટલું છે, પછી આગળ કહું કેટલો નિશ્ચય રાખવાનો કીધો. વચમાં ક્યાંય આપણે અટકાવવાનું નથી, બીજા કોઈ દોકમાં દાવાનું છે જ નહીં. નિશ્ચય પાકો રાખવાનો ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી સુપર ફાસ્ટ ઉપાસના. હા, એમાં બાંધછોડ ન ચાલે હો. સ્વામિનારાયણ ભગવાન એક અને એક અદ્વિતીય, એક અને એક માત્ર, એક અને એક અદ્વિતીય છે. એના જેવાય કોઈ નથી અને એનાથી પરે કોઈ નથી, એના સમાન કોઈ નથી.
અનંત અવતારના છે આ અવતારી. બસ બસ વાત પૂરી થઈ ગઈ. ભગવાનનું સ્વરૂપ હાથમાં આવવું અને સંતનું સ્વરૂપ હાથમાં આવવું બહુ મુશ્કેલ છે. બરાબર. મહારાજના ઉત્કૃષ્ટ વચન બરાબર. ક્યાં પ્રધાન વચન ક્યાં? તો અવતાર અને અવતારી એક છે એવું સમજો તો તમારા હાથમાં પ્રધાન વચન આવ્યા નથી, ઉત્કૃષ્ટ વચન હાથમાં આવ્યા નથી. હા, ખોપરીમાં ગમે એટલું ભર્યું હોય, પણ સ્વામિનારાયણ ભગવાન જો હાથમાં ન આવે તો એ ખોપરી છે ને વજન કરનાર બને છે. હા, એવું છે. હું તો જો તમને કહું છું, તમે ભાગ્યશાળી છો કે તમને સાચું જ્ઞાન આવી ગયું છે. હા, બરાબર. હા, તમે કેટલા જણા છો ગ્રુપમાં? કેટલા છો? 5-6 જણા. ભલે ને તમે પણ તમે બધા અત્યારે આ તમારા જ ગ્રુપની વાત કરું છું. હા, બરાબર. ને કે સાચું જ્ઞાન આવવું છે ને એ કઠણ છે. હા, ધામમાં જ પૂગવું છે, બીજે ક્યાંય પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખો. અને વળી જેમ પોતાની સેવા, હવે હજી આપણે પાસે 1 મિનિટ છે કીધું, જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું મહત્તમ જાણવું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહત્તમ જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્ર કરીને સેવા કરે છે, ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહત્તમ સમજીને એમની વાતચીતે કરીને ચાકરી એટલે સેવા કરવી. એમ અરસ પરસ મહત્તમ સમજીને હરિભક્તની સોબત રાખવી. કેટલા કે હરિભક્તને અમારે કાંઈ નહીં. અરે હરિભક્તને મૂકવા જવા નથી. અહીંયા સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખું કે છે મહત્તમ સમજીને હરિભક્તની સોબત રાખવી. હા, આ સંપ્રદાયમાં સંપ કેમ જળવાય એની આ વાત છે. સારું, વચનામૃત મધ્યનું 47 પૂરું થાય છે. સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. ઓલી જે હરિ સ્વરૂપ સ્વામીની વાત કીધી ને એ ટુકડો કટ કરી અને તમારે ગમે ત્યાં મૂકજો. હા, અત્યારે યુટ્યુબમાં ઢગલા મોઢે વિદ્યા ફરે છે, તમે આ મૂકી દેજો, આ ફેરો તો કરી દેજો. જય સ્વામિનારાયણ.